વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય। હા હા, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। हाँ, कानानी वातो सांभळवी। गौ माता की, गौ माता की, गौ माता की। व्रजवालु रे वैकुंठ, ओ व्रजवालु रे वैकुंठ नहीं आऊ, त्या कान कुंवर, त्या कान कुंवर हूँ क्यांथी लाऊं। व्रजवालु रे वैकुंठ नहीं आऊं, व्रजवालु रे वैकुंठ नहीं आऊं। बधाई के अधिक महीना में व्रज में जे आनंद छे, ठाकोरजी के चिंता करो मां, તમે વ્રજમાં ન આવી શકો તો કાંઈ નહીં, પણ વ્રજ તો હું અહીંયા લઈ આવી શકું ને। જો આ ગૌશાળા, આ ગાયો, આ બછરા, આ ગોવાળિયા, બહાર તમે ગાયો બેઠી હોય ત્યાં ગૌમૂત્ર, ગોબર, જે આ બધું શ્રીજી બાવા, યમુનાજી, વલ્લભ, વૈષ્ણવ, ઋષિ કુમારો, આ બધું જો ગાયો એટલી રાજી થાય, આપણે આવીએ એટલે એટલી ભાંભરે, એટલી ભાંભરે, હવે બધી જ શાંત થઈ જશે। માઇક લાવવાનું કારણ જ 2 દિવસ નહોતા લાવ્યા, પણ ગાયોને સંભળાવવું છે। હવે ગાયો તો બહાર બધી બેસે તો ત્યાં સંભળાય એટલા માટે જ માઇક લાવ્યા છે। આજે દિવ્ય ભાસ્કરમાં છે કે ગાયને હવે રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની। હવે બધા જ પોતપોતાનો મત વ્યક્ત કરે છે। છેલ્લા દિવસે આપણે પણ એક પરિપત્ર લખીને ડાયરેક્ટ મોદીજીના નામે આપણા બધાની સાઇન કરીને કે આખો મહિનો, હજી જો કરાવશે કે નહીં મને કે તમને ખબર નથી, કારણ કે એક ઘડીની મને ને તમને ખબર નથી, એક પળ પછી આપણે હશું કે નહીં, પણ છતાં આપણે મનોરથ એવો કર્યો કે વલ્લભ કૃપા કરે અને આખો મહિનો અહીંયા ગૌશાળામાં દસમ સ્કંદનું પારાયણ કરી શકીએ। તો છેલ્લે દિવસે આપણે પરિપત્ર લખી અને બધાય સાઇન કરીને બાય નેમ પર્સનલ આપણે મોદીજીને લખશું। કારણ કે ગાય મને ને તમને વાલી એવી નહીં, ગાય બધાને વાલી હોય। જો આપણે ગાડી લઈને જતા હોય ને તો ભેંસ કે બીજું કોઈ હોય ને તો આપણે હોર્ન મારીએ તો ના ખસે, ખસે મારા વાલા? એટલે તરત આ બોલ આ ડોબું છે નહીં સમજે, પણ જેવી ગાય હોય ને સેજ હોર્ન મારીએ ને ઊભી થઈને એક બાજુ વહી જાય। તો ગાયમાં જે સમજણ છે, જે આપણા પ્રત્યેનો ભાવ છે। અમારા ખેતરે 3 ગાય છે। પયોધા જે ગાય વલ્લભની ગાયનું નામ, યમુના અને સુરભી। અમે જેવા જઈએ
એટલે ઓલી પયોધા છે ને એ હજી 3-4 મહિનાની છે. કેટલી સમજણ પડે, ગાડીનો અવાજ આવે ને ત્યાં તો કૂદવા માંડે, એમ કે મને છોડો. અને ઓલા છોડે ને તો ગાડી પાસે દોડતી આવી જાય. અને આરાધ્ય સગુણને તો એવી ચોટે. આપણે તો એને પોતાના માનીએ, પણ એ પણ પોતાની માને. હવે પયોધા નામ તો એના માટેનું રોજ આપણે નાની એક વાત ગાયની કરીએ ને પછી દશમસ્કંદ ચાલુ કરવાનો. ઠાકોરજીની ઘણી ગાયો, ગંગા, ગોદાવરી, યમુના, કારી, ઘોમર, 9 લાખ. પણ વલ્લભના ઘરે જે ગાયો હતી ને એમાં વલ્લભની ગાયનું નામ શું હતું? પયોધા. શું હતું મારા વાલા? એ પયોધા ગાય વલ્લભને એટલી વાલી કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે તો એનું વલ્લભને જોઈને ખીરકમાં કૂદે, અને વલ્લભ જાય ને પૂચકારે ને ઘાસ ખવડાવે, એટલી રાજી થાય. જો આ બધી કેવી બોલે છે. વલ્લભ સ્નાન કરીને આવે તોય રાહ જુએ, વલ્લભ ગૌશાળામાં એને દેવા આવે તોય રાહ જુએ. હવે એકવાર આપણા વલ્લભ ગૌશાળામાં ગાયને ખવડાવતા હતા અને માએ બૂમ પાડી. વલ્લભના માતુશ્રીનું નામ શું હતું મારા વાલા? ઇલમ્મા ગારું. વલ્લભ આજે એકાદશી છે તો તું ગંગા સ્નાન કરવા જાય તો ભેગા તારા બધા સખાઓને લેતો આવજે ને. વલ્લભ ગંગા સ્નાન કરવા ગયા અને પાછળ માએ પયોધાને ખવડાવવા ગયા. તો પયોધાને હાથ અડાડ્યો તો પયોધા તો લીલામાં પહોંચી ગઈ હતી. માએ 2-3 વાર પૂચકાર્યું, ગોદમાં લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પયોધા ઊભી ન થઈ. માને એમ થયું કે હવે વલ્લભ આવશે તો શું. જેવા ડેલીએ વલ્લભ આવ્યા, વલ્લભ આવે એટલે ગાય આવીને વલ્લભને જોઈને કૂદાકૂદ કરે. આજે પયોધા ના આવી ડેલીએ. વલ્લભે બૂમ પાડી, પયોધા ના આવી. વલ્લભ સ્નાન કર્યું હતું. રોજ તો અંદર જઈને સંધ્યાવદનને સીધા દોડ્યા ખીરકમાં. અને જેવા માં કે 1 મિનિટ વલ્લભ ઊભો રે વલ્લભ. માને એમ કે વલ્લભ હવે. વલ્લભ કે માં પયોધા. માએ કીધું વલ્લભ પયોધા. વલ્લભ સાંભળવા ઊભા ના રહ્યા. સીધા ખીરકમાં જઈને પયોધા ઉપર હાથ ફેરવીને કે પયુ આજે કેમ ના આવી બહાર? ત્યાં તો ઉછળીને ઊભી થઈ ગઈ અને વલ્લભને ભેટી પડી. જો આપણામાં ચમત્કાર નથી, પણ વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એની પ્રતીતિ મને તમને આપણને ઘણી વાર કરાવે છે. બૌલાવનમાં બૌલા ગાયને કોણે સજીવન કરી હતી? સુંદર શિલા પર વલ્લભ બિરાજે તો રૂમઝૂમ કરતા શ્રીજી બાવા પધાર્યા તો દમલાજીની ગોદમાં વલ્લભ પોઢ્યા હતા. હાથ આમ કરી દીધો. શ્રીજી બાવાને હમણાં ન આવતો મારા વલ્લભ પોઢ્યા છે. શ્રીજી બાવા ઉભા રહી ગયા. વલ્લભના નેત્ર ખુલ્યા. ઊભા થઈને કે મારા વાલા કેમ ત્યાં ઠાડા છો?
શ્રીજી બાબુ કીધું આ તમારા સેવકે ના પાડી કે નહીં આવતા. વલ્લભ ખીજા. કેમ દમલા? તે શ્રીજી બાવાને રોયકા. દમલાજીએ ચોખ્ખું કીધું, દાન બળો કે દાતા? શું કીધું? દાન બળો કે? આપે કહ્યું કે શ્રીજી બાવા છે, અમે નહોતા ઓળખતા, અમે તો આપને ઓળખીએ છીએ. એટલે આ પોયડાઓ અને શ્રીજી બાવા પધાર્યા. એટલે મેં કીધું, શ્રીજી બાવા કે એને નાખી જાશો, એણે એનો સેવક ધર્મ બજાવ્યો છે. વલ્લભે પૂછ્યું, મારા વાલા કેમ પર્વત પરથી પધાર્યા? એ કે વલ્લભ મારે ગાય જોઈએ છે. શું કીધું? વલ્લભ કે ઉપર મને કીધું હોત તો? એ કે અનોસરમાં મને એમ થયું મારે તો ગાય વલ્લભ પાસેથી જોઈ, બીજા કોઈ પાસેથી જોઈતી. તો સદુ પાંડે ને બધાએ કીધું અમે લઈ આવીએ, અમે લઈ આવીએ. વલ્લભ કીધું ના, તમારી પાસે જોઈતી હોત તો ઉપર માગી હોત, મારી પાસેથી જોઈએ છીએ. એટલે ઉપરથી નીચે મારી પાસે પધાર્યા. તો ઓલા સંધ્યાવદનની પવિત્રી હતી, પૈસા તો હતા નહીં. કાઢીને સદુ પાંડેને દીધી, આ વેચીને ગાય લઈ આવો. અને સુંદર ગાય લાવ્યા. અને પછી તો ગૌશાળા કેટલી મોટી. તો વલ્લભને ગાય કેટલી વાલી હતી. આપણે રોજ એક નાની નાની વાત કરીશું. અને ગૌશાળામાં વર્ષોનો મારો મનોરથ હતો. કે દસમ સ્કંદ ઠાકોરજીની બાળ લીલા, ઠાકોરજીની માખણ ચોરી લીલા, ઠાકોરજીની બેડલા ચડાવવાની લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, આ બધી લીલા મારે ગાયોને સંભળાવે છે. શરૂઆતમાં તો મને કહેતા હતા કે આવો બધો વિચાર ના કર, ઉનાળો છે, ગરમી પુષ્કળ, અમદાવાદમાં 40-45 થતા વાર ન લાગે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. અહીંયા પૂછવા આવવાનો વિચાર કર્યો, પણ આવી ના શકાયું. બીજા દિવસે અધિક મહિનો ચાલુ થતો હતો. તો ફોનમાં વાત કરી ત્યારે એમણે એટલી સરસ વાત કરી, બેન આટલા વખતમાં કોઈ એવું નથી કીધું કે અમારે ગાયોને દસમ સ્કંદ સંભળાવવો છે. અમે બહુ રાજી છીએ, બધી વ્યવસ્થા થઈ જશે. અહીંયા વાળશું, પાથરી દેશું, ખુરશી, કુલર, બસ તમે આવો અને ગાયને ઠાકોરજીની વાતો સંભળાવો. મેં કીધું અમે 4-5 જણા છીએ. મને કે ભલે ને 50 હોય તોય વાંધો નહીં, પણ રોજે આજે જે આવ્યા છે ને કાલ બિચારા એટલે ના આવે. હવે દૂરથી આવવું બહુ, અને ગરમી બહુ જ, પાછું વાહન મળવું મુશ્કેલ. આ નિશા ત્યાં સિલતથી એસએસ લઈને આવે ને, મને રોજ હું એમ કહું તને વંદન કરું છું. ગાડી હોય તો આવું સહેલું જ, પણ સ્કૂટર ઉપર અઘરું જ. પણ એણે એક વાક્ય મને બહુ સરસ કીધું પહેલા દિવસે. એ કે લૌકિકમાં કોઈની ખબર કાઢવા જવું હોય તો હું જાઉં કે નહીં લાંટી? મેં તો બસ હવે તારો અધિક મહિનો સફળ. હમણાં જો વલ્લભ એના પર સાચા બની ગયેલા પ્રસંગ કહીશ, અહીંયા બધાની હાજરીમાં એની જ વાત કરીશ. એના ઘરે લૌકિક કામ એવું આવી ગયું નહીં તો મને ચોટીને કે ઇલાંટી 2-3 દિવસ નહીં અવાય. એનું મોઢું જોવા જેવું હતું. પણ ઠાકોરજી જેને વિચારે ને, મેં કીધું પ્રભુ ઈચ્છા ભલી હશે. 3 દિવસનો પ્રોગ્રામ એવો હતો, દવાખાનાનો,
કે એને છૂટકો જ નહોતો. એના ઘરે આવ્યા, એપોઇન્ટમેન્ટ એ જ દિવસની મળી ગઈ અને એ જ દિવસે બતાવીને જતાય રહ્યા. અને બીજે દિવસે આવી, આ કોણે વિચાર્યું મારા વાલા? નિશા, ખોટું બોલું છું કે સાચું? મને તમે બધાએ જે કહ્યું હશે ને એ જ કહીશ. હા, શબ્દો મારા હશે અને શબ્દોને શૃંગાર કરવો એ મને બહુ ગમે છે. સ્ત્રી ગમે એટલી રૂપાળી હોય, દેખાવડી હોય, સુંદર હોય, વાળ સારા હોય, સાડી સરસ પહેરી હોય, પણ એને ચાંદલો ને ટીકો ને બુટ્ટી ને ગળામાં મંગળસૂત્ર ને હાથમાં બંગડી ને વીંટી ને ઝાંઝર ને ના પહેર્યા હોય સારી લાગે? એમ શબ્દોને તમે શ્રૃંગાર કરો ને તો શબ્દોને જેટલો આનંદ આવે એનાથી વધુ પ્રભુને આનંદ આવે. તો હવે આપણે દસમ સ્કંદની શરૂઆત કરીએ. બોલો વલ્લભાધીશ. 1 મિનિટ રીકુ. ભાગવત ભગવાન કી છે. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. પ્રકરણ 3, દસમ સ્કંદ. ભગવાનને અવતરવા દેવો અને પૃથ્વીની પ્રાર્થના. શ્રી સુખદેવજી મહારાજ કૃષ્ણ કથાના પ્રારંભે કહે છે, સમ્યવ્ય વસિતા બુદ્ધિસ્તવ રાજશ્રી સતમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠકી રતિ. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિત માટે સંબોધન વાપરે છે. રાજર્ષિ સતમ, રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજીને મુનિ સતમ કહ્યા. પરીક્ષિતે મુનિને શું કહ્યું? મુનિ સતમ. તો સુખદેવજીએ પરીક્ષિતને શું કહ્યું? રાજશ્રી સતમ. કેવળ રાજ્ય ચલાવે તે રાજા, કેવળ રાજ્ય ચલાવે તે રાજા, નિષ્કામ ભાવે રાજ્ય ચલાવે તે રાજશ્રી. નિષ્કામ ભાવે રાજ્ય ચલાવે તે રાજશ્રી. સમજીને નિષ્કામ ભાવથી રાજ્ય ચલાવે તે રાજસ્તમ. સમજીને નિષ્કામ ભાવજી ભક્તિને હૃદયમાં ધારણ કરીને જે પોતાની જવાબદારીઓ અદા કરે તે રાજશ્રી સતમ. જુઓ, ધર્મમાં રાજકારણ ન આવવું જોઈએ. ધર્મમાં રાજકારણ ન આવવું જોઈએ, જે અત્યારે બહુ આવી ગયું છે. પણ રાજકારણને ધર્મથી જ સચવાવો જોઈએ. પહેલાંના રાજાઓને ત્યાં ગુરુનું સ્થાન રાજા કરતાં પણ ઊંચું હતું. રામચંદ્રજીનો રાજ્યાભિષેક કરવાનો હતો તો વશિષ્ઠજી પાસે પેલા ગયા હતા. તમે કોઈ પણ જો આપણા ઠાકોરજી સાંદીપની ઋષિ પાસે ભણવા ગયા હતા. તો ધર્મમાં રાજકારણ ના હોય, પણ રાજકારણમાં ધર્મ હોય. હવે કે છે શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તમારી પાસે આવી વિપુલ સંપત્તિ છે, છતાં સંપત્તિએ તમને ચડાવ્યા નથી. ઘણા પાસે બહુ પૈસો હોય, બહુ પ્રતિષ્ઠા હોય, બહુ જ્ઞાન હોય, સ્ટેટસ હોય, માન હોય, મર્તબો હોય, એને અભિમાન આવ્યા વિના રે નહીં. અને અભિમાન આવે એટલે પડતી થયા વિના ના રહે. આપણા બધા ઉપર કાંઈ ને કાંઈ પ્રભુએ કૃપા કરી છે, તો એ આપણું નથી, એ કૃપા ઠાકોરજીની છે. આપણે આવા તડકામાં અહીંયા સુધી આવ્યા તો પ્રભુને આપણને સંભળાવવું હતું. નહીંતર મહિનો સુધી તમે નિયમ લ્યો તોય ના આવી શકો.
અમારી સાથે રોજ ગાડીમાં અમે 5 હોઈએ, 2 ન આવ્યા, કેમ? તબિયત બગડે તો શું કરો? તો જેને ઠાકોરજી બોલાવે કે મારી લીલા સાંભળવા ગૌશાળામાં તું આવ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. તો આપણને બધાને ભાગવત ભગવાને બોલાવ્યા, એ પણ પુરુષોત્તમ માસમાં, એ પણ ગૌશાળામાં. આ બેન સવારના નીકળે છે, જોબ પરથી સીધા અહીંયા આવે છે. તો જેને શ્રીજી બાબા ભાગવત ભગવાન બોલાવે એ આવે ને આવે છે. હવે સુખદેવજી પરીક્ષિતને કહે છે, તમે રાજશ્રી, તમારી પાસે આટલી પ્રતિષ્ઠા, આટલું રાજ, પણ છતાંય તમે ચડ્યા નથી. કાંઠિયાવાડીમાં ચડ્યા એટલે તમને એનું અભિમાન નથી આવ્યું. હે પરીક્ષિત, તમારી પાસે આવી વિપુલ સંપત્તિ છે, છતાં સંપત્તિએ તમને ચડાવ્યા નથી. તમારી પાસે વિપુલ સત્તા છે, છતાંય સત્તામાં તમે ડૂબ્યા નથી. તમારી પાસે જ્ઞાનનો ખજાનો છે, એ જ્ઞાનથી તમે છકી નથી ગયા. પ્રભુને જાણવાની અને માણવાની ભાવના લઈને તમે મારી પાસે આવ્યા છો.